મારો દીકરો કંઈક તકલીફમાં છે તો મારે એનું કામ કરવું, અને થઈ જાય છે કામ. પણ શ્રદ્ધા અને ભરોસો આપણો હોવો જોઈએ. આપણે બાપ પાસે જવું જોઈએ કે ના, આ મારો બાપ છે, આ મારો ભગવાન છે. એ ભગવાન પાસે જાઓ, તમારા કષ્ટો આપોઆપ દૂર થઈ જાય. ભગવાનને કેવું નથી પડતું. તો ભગવાનની શિવ પૂજા શ્રાવણ મહિનામાં કોઈ પણ ધર્મ પાળતા, કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ હોય, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણ દેવથી મોટા કોઈ દેવ જ નથી. આદિનારાયણ શેષેશ શૈયામાં સૂતા છે. એણે આ સંચાલન કરવા માટે ત્રિદેવની રચના કરી છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આનાથી મોટા કોઈ દેવ નથી. કોઈ કહેતું હોય તો એ વાત ગલત છે, માની લેજો. આપણા શાસ્ત્રો નથી કહેતા, આપણા 18 પુરાણોમાં કે ઉલ્લેખ નથી એનાથી મોટા કોઈ દેવ હોય. એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ મહાન જે ત્રણેય દેવ છે એ શિવલિંગની અંદર ત્રણેય દેવનો સમાવેશ થાય છે. અને ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરવાથી આ ત્રણેય દેવોની પૂજા થઈ જાય, સાથે જ થઈ જાય છે. ભગવાન શંકર ભગવાનને પુષ્પ ચડાવવાથી ત્રણેય દેવતાઓની પૂજા સમાન ફળ મળે. ત્રણેયને પુષ્પ ચડાવ્યા બરાબર ફળ મળે છે. તો ભગવાનની પૂજા શ્રાવણ મહિનામાં અવશ્ય કરવી, પવિત્રતાપૂર્વક કરવી. અને ભગવાનને જે કાંઈ જળની લોટી ચડાવો તો એની પહેલાં જે ભગવાનનો કાંઈ શણગાર હોય, વ્યવસ્થિત કોઈ પૂજારી સારો હોય ને શણગાર સારો કરો, ફળ ફૂલ સરખા ગોઠવા હોય, તો ઉતાવળથી જળની લોટી ચડાવીને જે એનો શૃંગાર, ભગવાનનો શણગાર વિખાઈ જાય, આવી રીતે પૂજા ન કરવી. બહુ ધીમી ધારેથી ભગવાનને જળ ચડાવવું, એનો શણગાર વિખાવો ન જોઈએ. અને વિખાઈ જાય તો પાછો વ્યવસ્થિત ગોઠવી દેવો જોઈએ. ભગવાનના કાર્યમાં ઉતાવળ ન કરવી. કેમ કે ભગવાનની પૂજા કોઈ વીખી નાખે, એનો શૃંગાર વિખાઈ ભગવાનને ન ગમે. પછી આપણે કે હું મંદિરે જાઉં છું, આટલું કરું છું, પણ મને કાંઈ ફળ મળતું નથી. પણ ભગવાનને તમે નારાજ કરો છો. ભગવાનને રાજી કરવા તો એનો શૃંગારમાં વધારો કરો, એનો શૃંગાર વધારો ભગવાનનો. મહાદેવજી એક જ મહિનો શૃંગાર કરે છે, બાકી તો કોણ એની સામે જોવે છે? બાકી બધા દેવના તો શૃંગાર કાયમ થતા હોય છે, અલગ અલગ પ્રકારના થતા હોય છે. મહાદેવજીનો શૃંગાર બહુ સાદો છે, એની પૂજા પણ બહુ સાદી છે. કોઈ વિશિષ્ટ પ્રકારની પૂજા મહાદેવજીની નથી. સ્તુતિ આવડતી હોય તો કરાય, નકર ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ઓમ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ઓમ, આ મંત્રનો જપ કરવો. ખાલી નમઃ શિવાય ન બોલવું. ખાલી નમઃ શિવાય નથી બોલવાનું હોતું. એ બહુ મોટો મંત્ર છે. એ ગુરુ મંત્ર કહેવાય છે. એ જો તમને કોઈ આપે ગુરુ, તો જ તમે એ મંત્રનું રટણ કરી શકો, સ્મરણ કરી શકો છો. પણ નહીતર શાસ્ત્રોક્ત મંત્ર છે ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ઓમ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ઓમ, અથવા તો ઓમ શાંબ સદા શિવાય નમઃ. ઓમ હોમ નહીં બોલવાનું, ઓમ શાંબ સદા શિવાય નમઃ. માં પાર્વતી સહિત મહાદેવ, હું તમને નમસ્કાર કરું છું, એનો અર્થ આવો થાય છે. તો શ્રાવણ મહિનામાં પૂજા અવશ્ય બધાએ કરવી. સ્ત્રી કરી શકે છે, દીકરી કરી શકે, દીકરા કરી શકે છે, પુરુષો કરી શકે છે. કોઈ પણ ધર્મનો, કોઈ પણ સંપ્રદાયનો વ્યક્તિ શિવજીની પૂજા કરવાનો અધિકારી છે. અને ભગવાન તો જ રાજી છે. હરિ ઓમ.